વલસાડમાં રોડ રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે તાલુકા કોંગ્રેસ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાડામાં બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું કે રસ્તાઓની હાલત ખરાબ સ્થિતિ માટે અધિકારીઓ જવાબદાર છે। ખરાબ રસ્તા મામલે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી। અમારો મુદ્દો રસ્તા ખરાબ બાબતનો છે અને રસ્તા ખરાબ જે થાય છે તેના પાછળ જવાબદાર લોકો પાછળનો આજનો મુદ્દો છે। અને મેં તમને સીધું કહેવા માંગુ છું કે આ રસ્તો બને છે જે બનાવવા પાછળ વહીવટદાર જે તે પદ અધિકારી અને અધિકારી એ બેનું સંકલન અને એની મિલી ભગતને લઈને આપણે ખરાબ રસ્તાનો સામનો કરવા પડી રહ્યો છે। આપણે જોઈએ છે કે કોન્ટ્રાક્ટરને આપણે કામ પૂછીએ છીએ, અમારી સાઇટ ઉપર આવતા હોય છે તો કોન્ટ્રાક્ટરને ઘણાને પૂછીએ છીએ કે ભાઈ રસ્તાની ક્વોલિટી તો એમ કહે છે કે પ્રકાશભાઈ અમારે કોન્ટ્રાક્ટ અમારે કમિશને જ એટલું આપવાનું હોય તો અમે કેવી રીતે બનાવી શકીએ। આવા ચોક્કસ જવાબો અમને કોન્ટ્રાક્ટર તરફથી મળતા આવ્યા છે। ત્યારે ખરેખર આજ સુધી શું થતું આવ્યું છે કે આપણે જવાબદાર રાજકારણી લોકોને ઠેરવતા આવ્યા છે, પણ હકીકતમાં આ રસ્તા ખરાબ થવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ અધિકારીઓ છે।